આ ગ્રંથનું નામ પંચદશી શું કામ છે? નહીં, પંચદશી. હા, 5 અને 10 કેટલા થાય? આ ગ્રંથની અંદર 15 પ્રકરણ છે, માટે એનું નામ પંચદશી. હવે 15 પ્રકરણ કયા એ બોલો. તો 5 વિવેકના છે, 5 દીપના છે અને 5 આનંદના છે. 5 વિવેકના એ પહેલું તત્વ વિવેક, પછી પંચ મહાભૂત વિવેક, પછી પંચકોશ વિવેક, પછી દ્વૈત વિવેક અને પછી મહાવાક્ય વિવેક. આ 5 વિવેકના છે. પછી ચિત્રદીપ, વૃત્તિદીપ, કુટસ્થદીપ, ધ્યાનદીપ અને નાટકદીપ. આ 5 દીપના છે અને 5 આનંદ છે. બ્રહ્માનંદી યોગાનંદ, બ્રહ્માનંદી અદ્વૈતાનંદ, બ્રહ્માનંદી આત્માનંદ, બ્રહ્માનંદી વિદ્યાનંદ અને બ્રહ્માનંદી વિષયાનંદ. આ 5 આનંદના છે. આ 15 પ્રકરણનો અનુભૂતિ માટે એના પદ છે. આ 15 યાદ હોવા જોઈએ. લખવા છે, લખો 5 તત્વ વિવેક. એની અનુક્રમણો છે. પહેલું તત્વ વિવેક, પહેલું તત્વ વિવેક. બીજું પંચમહાભૂત વિવેક, બીજું પંચમહાભૂત વિવેક, ત્રીજું પંચકોશ વિવેક, ત્રીજું પંચકોશ વિવેક, ચોથું દ્વૈત વિવેક, ચોથું દ્વૈત વિવેક અને પાંચમો મહાવાક્ય વિવેક. હવે 5 દીપ. પહેલું ચિત્રદીપ, પછી તૃપ્તિદીપ, પછી કુટસ્થદીપ, પછી ધ્યાનદીપ અને છેલ્લો નાટકદીપ. નાટકદીપ. હવે આનંદ. બ્રહ્માનંદી યોગાનંદ, બ્રહ્માનંદી યોગાનંદ, બ્રહ્માનંદી અદ્વૈતાનંદ, બ્રહ્માનંદી અદ્વૈતાનંદ, બ્રહ્માનંદી આત્માનંદ, બ્રહ્માનંદી આત્માનંદ, બ્રહ્માનંદી વિદ્યાનંદ, બ્રહ્માનંદી વિદ્યાનંદ અને બ્રહ્માનંદી વિષયાનંદ. આ ગ્રંથના કર્તા કોણ છે? વિદ્યારણ્ય. વિદ્યારણ્યના ગુરુ
શંકરાચાર્ય, વિદ્યાનંદનું શંકરાચાર્ય. કાલે આપણે જીવના 5 તેજ જોયા હતા. કયા કયા 5 તેજ? રાગ દ્વેષ ને મિનિટ. પછી કાલે આપણે પહેલો એક વિષય જોયો. બીજું બધું જુદું જ્ઞાન છે. વિષયો 5 જુદા, જ્ઞાન 1. જ્ઞાનેન્દ્રિયો 5 જુદી, જ્ઞાન 1. તમારા સમયો જુદા જુદા, જ્ઞાન 1. સ્થળો જુદા જુદા, જ્ઞાન 1. અવસ્થાઓ જુદી જુદી, જ્ઞાન 1. રાગ દ્વેષ જુદા જુદા, જ્ઞાન 1. સુખ દુઃખ જુદા જુદા, જ્ઞાન 1. સમાધિ વિક્ષેપ જુદી જુદી, રાગ 1, જ્ઞાન 1. બધી વિવિધતામાં જ્ઞાન 1 જ. સમયો જુદા જુદા, જ્ઞાન 1. જેને 8 વાગ્યાનું જેને જ્ઞાન થયું એને 8:30 જ્ઞાન થયું. 8નું જ્ઞાન લેનાર જુદો અને 8:30 જ્ઞાન લેનાર જુદો નથી. જેને 8નું જ્ઞાન થયું એને 8:30 જ્ઞાન થયું ને. સમય જુદો, જ્ઞાન 1. સ્થળ જુદા, જ્ઞાન 1. અરુણાબેનને તકરડનું જ્ઞાન થયું અને અરુણાબેનને ગાંધીનું જ્ઞાન થયું. તો તકરડ અને ગાંધીનગર સ્થળ જુદા, જ્ઞાન નથી. તકરડનું જ્ઞાનનાર જુદા અને ગાંધી પર જ્ઞાનનાર જુદો. તો સ્થળ જુદા જુદા, જ્ઞાન 1. અને એ જે જ્ઞાન 1 છે એ તમારો આત્મા છે. ગમે તો જે જ્ઞાન 1 છે, બીજી બધી વિવિધતા જ્ઞાન 1. અને જે જ્ઞાન લેનાર છે તે તમારો આત્મા છે. એના પછી આપણે ખાલી બીજું કયો વિષય લીધો હતો? એ જ બંધન છે. અને આપણે બીજું શું હોય તો આપણું અવિવેક ક્યાં છે? જેને આપણે મારું કહીએ એ હું ન હોય. જેને આપણે મારું કહીએ એ હું હોય. બરોબર. મકાન મારું તો મકાન હું, મોટર મારી તો મોટર હું, ખેતર મારું તો ખેતર હું. એમ તમારી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિ એને તમે મારા કહો છો મારા, અને અભિમાન હું સાથે રહું છું. હું બેરો, હું આંધળો, હું બોગડો. બેરો કાન છે, આંધળી આંખ છે, બોગડી જીભ છે. તમે એને હું કહો છો, એ જ તમારી મોટા મોટી ભૂલ છે. બીજાના ધર્મો તમે તમારા ઉપર લઈ લીધા. એ ધર્મો છે બીજાના, આંખના, કાનના, નાકના, જીભના અને ચામડીના ધર્મો છે. અને એ ધર્મોને તમે તમારા ઉપર લઈ લીધા. આ આપણી મોટા મોટી ભૂલ. આ તમારા બંધનનું કારણ છે. હવે આપણે ભણ્યા છીએ ને, અંતઃકરણના ધર્મો કયા? આપી પંખાણી ટોપી. હવે એમાં તમારું અભિમાન કરતા પણ તમારું અભિમાન કેવી રીતે આવે? તમે કર્મેન્દ્રિયો સાથે એક થયા એટલે તમારું કરતા પણ અભિમાન આવે.
તમે જ્ઞાનેન્દ્રિય સાથે એક થયા એટલે તમારામાં જ્ઞાતાપણાનું અભિમાન. તમે મન સાથે એક થયા એટલે તમારો સુખ દુઃખનું અભિમાન આવ્યું. તમે બુદ્ધિ સાથે એક થયા એટલે તમારામાં કર્તાપણાનું અભિમાન આવ્યું. અને તમે અંતઃકરણ સાથે એક થયા એટલે તમારા ભોગતાપણાનું અભિમાન આવ્યું. આ ધર્મો જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણના છે. કર્મ કરવો એ કર્મેન્દ્રિયનો ધર્મ છે. હું કરતા બની ગયો. તમે જ્ઞાન લેવું એ જ્ઞાનેન્દ્રિય, હું જ્ઞાન લઉં છું. સુખ દુઃખ એ મનનો ધર્મ છે. હું સુખી હું દુઃખી. પછી કરતાપણું એ બુદ્ધિનો ધર્મ છે. અને હું કરતા અભિમાની અભિમાન. નિસર્ગ કપિલ દેવ જીઓ. ભોગ આપવો, ભોગ લેવો એ અંતઃકરણનો ધર્મ છે. અને તમે હું ભોગતા બની ગયા. અહીંયા આપણી આ ભૂલ છે. આ ધર્મો હોય, તમને ધર્મોનું જ્ઞાન થાય અને અભિમાન નહીં લેવાય. કારણ કે આ ધર્મ કોના છે? જે તેના છે, તમારા નથી. આપણા ધર્મ હોય તો આપણે એનું અભિમાન લઈએ, પણ એ ધર્મો કોના છે? જે તેના ધર્મો. આ તમારા કરતા ભોગતા પાપી કુંચળી ખોટી દુઃખી એ ધર્મો આના છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને અંતઃકરણ. અત્યાર સુધી તમે બોલતા હતા કરતા ભોગતા ખોટી દુઃખી પાપી કુંચળી, પણ એ ધર્મો કોના છે એ મેં તમને નહોતું કહ્યું, આજે કહ્યું. તમે તમારી જાતને દેહ માનો છો એટલે તમે જન્મ મળવા. તમે તમારી જાતને જીવ માનો છો એટલે તમે આ લોક છોડીને પરલોકમાં જવા વાળા, પાછા આવવા. આ બધા બીજાના ધર્મોનો તમે અભિમાન લો છો. આમાંનો એક જ ધર્મ તમારો નથી. અને બીજાના ધર્મોનું અભિમાન લઈને તમે બંધનમાં પડો. તમારા બંધનમાં પડવાનું કારણ બીજાના ધર્મો લઈ પડો છો. વાત તમારી આ ભૂલ છે. તમે બીજાના ધર્મોનું અભિમાન લો ન લો તો તમે મુક્ત છો. આ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. આપણે મોટામાં મોટી બીજાના ધર્મોનું આપણે અભિમાન લઈએ. એ ધર્મો તમારા નથી. વ્યવહાર કરવાનો, આ બધી ઇન્દ્રિયો સાથે વ્યવહાર થશે, પણ એ વ્યવહાર મારો નથી. એવી રીતે કોઈ તમારો બ્રાહ્મણ મિત્ર હોય અને બ્રાહ્મણના મિત્રમાં તમે લગ્નમાં ગયા તો એ લોકોનો વ્યવહાર આપણા કરતા જુદો હોય ને, આપણા વ્યવહાર તમે જુદો હોય ને, તો એ વ્યવહાર તમે જુઓ, એ વ્યવહારનું તમને જ્ઞાન થાય, પણ અંદરથી માનો આ વ્યવહાર આપતો નથી. એ તો વાત બરોબર ને? હે, બસ એવી રીતે આનું માનવું. એ વ્યવહારને આપણે જોઈએ, એ વ્યવહારનું જ્ઞાન થાય ને આપણે શું માનીએ? આ વ્યવહાર આપણો નથી. બરોબર ને? એમ આ જે વ્યવહાર છે એ વ્યવહાર આપણો નથી. મુક્ત થવું હોય, પરિવાર જન્મ ન લેવો હોય તો આ વિચાર કરવો પડે. તમારા બંધનનું કારણ આ છે. બીજાના ધર્મોનો તમે અભિમાની ઘૂસી ગયો છો. તે પ્રમાણે સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણં. એ આ ધર્મનો ત્યાગની પરમાત્મા. ત્યાં ખાલી એક સર્વ ધર્મ લખ્યું, પરમાત્માએ આ જુદા જુદા ન લખ્યું. બધાને એકમાં લઈ લીધું. સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણં. એ આ ધર્મ દેહના, જ્ઞાનેન્દ્રિયોના, જ્ઞાનેન્દ્રિયોના, મનના, બુદ્ધિના, અંતઃકરણ.
આ ધર્મો. એટલે હવે વ્યવહાર કરો, વ્યવહાર કરતી વખતે વિચાર કરો, તો થોડો વિચાર કરતો કરતો તટસ્થ બની જાઓ. આ ધર્મ મારા નથી. કારણ કે ધર્મ બાદ નહીં થાય. ધર્મ ક્યારે બાદ થશે? જ્યારે તમારા શરીરનું પ્રાલબ પૂરું થશે ત્યારે ધર્મ બાદ થશે. એ સિવાય ધર્મ બાદ નહીં થાય. આ તમારા શરીરનું પ્રાલબ પૂરું થશે ત્યારે ધર્મ બાદ થશે. એ સિવાય ધર્મો બાદ નહીં થાય. ધર્મો રહેવાના અને ધર્મથી અસંગ રહેવાના. અમે નાના હતા ને, તમને ખબર છે, માખણનું પીંડું કાઢે ને છાશમાં મૂકી દે, અસંગ રહે. છાશનો જે પીંડો હોય ને છાશમાં મૂકી દે, ભળે જ નહીં, અસંગ છાશ છે. એમ આપણે આ બધા મનની વચ્ચે રહીએ અને આપણે અસંગ રહીએ. હા, વ્યવહાર કરીએ અને અસંગ. અર્જુને યુદ્ધ કર્યું અને અસંગ રહ્યો. અર્જુને યુદ્ધ ન કર્યું અસંગ નથી રહ્યો. અર્જુને યુદ્ધ કર્યું છે અને અસંગ રહ્યો છે. કારણ કે અર્જુને પોતાનો દેહાધ્યાસ છોડી મૂકી. તમે દેહ માનો એટલે આ બધું લંગર તમારી સાથે આવે. તમે દેહ માનો એટલે આખું લંગર તમારી સાથે આવે. આપણો લોક ચુંબક હોય અને લોક ચુંબક એક લગાડીએ ચોટી જાય. એક કિલ્લે બીજ પકડે ચોટે ને જાય, એ જયારે બીજ ચોટી જાય ને, લોક ચુંબક ન કરશે તો ચોટી જાય ને. હવે પહેલી કાઢી નાખે બધી રીતે એકી પડે ના પડે. એમ આ દેહાધ્યાસ છે ને એ તમારી પહેલી ચીજ છે. દેહાધ્યાસ છે ને એ આપણી પહેલી ચીજ છે. એની પાછળ આ બધી છે. એની પાછળ આ બધી છે. એટલે આ દેહાધ્યાસ અને આ બધાથી દૂર થવા માટે આ બધા ગ્રંથો છે. આ બધા ગ્રંથોનો મોક્ષ આ છે કે જે આપણી આ ભૂલ થઈ ગઈ છે ને એ ભૂલમાંથી છોડાવવા માટે આ ગ્રંથો. એ પછી ગ્રંથો કોઈ દેહ તરીકે કહે છે, કોઈ અવસ્થા તરીકે કહે છે, કોઈ બુદ્ધિ તરીકે કહે છે. કહેવાની રીત જુદી જુદી, પણ મૂળ આશય આ. કહેવાની રીત જુદી જુદી, પણ મૂળ આશય આ. શ્લોક નંબર 3. જાગ્રત અવસ્થામાં અનુભવતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયો ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા હોવાથી તેઓ એકબીજાથી ભિન્ન છે. પણ એમ ત્રીજો શ્લોક છે. ત્રીજો શ્લોક. પણ તેમનું જ્ઞાન એકપણા હોવાથી ભેદ પામતું નથી. વિષયો જુદા જુદા, જ્ઞાન એક. જેને શબ્દનું જ્ઞાન લીધું એને સ્પર્શનું જ્ઞાન લીધું, એને જ રૂપનું જ્ઞાન લીધું, એને જ રસનું જ્ઞાન લીધું, એને જ ગંધનું જ્ઞાન લીધું. વિષયો જુદા જુદા, જ્ઞાન લેનાર એક. જે તમારું બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા જુદી જુદી, પણ ત્રણેય અવસ્થાનું જ્ઞાન લેનાર એક. જેને બાળપણનું જ્ઞાન લીધું એને જ યુવાનીનું જ્ઞાન લીધું,
બાળપણ અવસ્થા જુદી, પણ જ્ઞાન લેનાર જેને બાળપણનું જ્ઞાન લીધું એને જ યુવાનીનું જ્ઞાન લીધું અને એને જ વૃદ્ધાવસ્થાનું જ્ઞાન લીધું. જો એ જ્ઞાન લેનાર જુદા જુદા હોય તો અત્યારે તમને બાળપણનું જ્ઞાન લેનાર જુદો હોય અને યુવાનીનું જ્ઞાન લેનાર જુદો હોય તો અત્યારે યુવાનીમાં તમને બાળપણનું જ્ઞાન ન થાય જો જુદો હોય તો, પણ તમને વૃદ્ધાવસ્થા સુધી બાળપણનું જ્ઞાન થાય. માટે જ જ્ઞાન લેનારો એક આપણને વૃદ્ધાવસ્થામાં બાળપણનું જ્ઞાન થાય છે અને યુવાનીનું જ્ઞાન થાય છે. જો ત્રણેય અવસ્થાના જ્ઞાન લેનાર જુદા જુદા હોય તો બાળપણનું જ્ઞાન યુવાનીમાં ના થાય. ત્રણેય અવસ્થાઓ જુદી જુદી છે અને જ્ઞાન લેનાર એક છે, માટે વૃદ્ધ અવસ્થામાં બાળપણનું જ્ઞાન થાય. એવી રીતે જાગ્રત અવસ્થાના 5 વિષયો જુદા જુદા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનું જ્ઞાન લેનાર એક. જ્ઞાન લેનાર જુદા જુદા નહીં. અંતઃકરણની જાગ્રત અવસ્થામાં જે શબ્દાદી વિષયોનો અનુભવ થાય છે તે શબ્દાદી વિષયો પરસ્પર ભિન્ન થતો પણ તે સર્વનું જ્ઞાન ભિન્નથી અર્થાત એક રૂપવાનું છે. જેમ શબ્દનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન ઇત્યાદિ. અંતઃકરણની જે અવસ્થામાં અંતઃકરણ પોતાની વૃત્તિથી ઇન્દ્રિયો દ્વારા બહારના પદાર્થને જાણે છે તેને જાગ્રત અવસ્થા કહેવાય છે. ઇન્દ્રિયો દ્વારા બહારના પદાર્થોને જાણે છે. અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા બહારના પદાર્થને જાણે છે જાગ્રત અવસ્થા. અને આપણે જાગ્રત અવસ્થામાં ભણ્યા અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા બહારના પદાર્થો જાણે છે એ 14 ત્રિપુટી સાથે જાણે છે. તમારો જાગ્રત દશાનો વ્યવહાર 14 ત્રિપુટી સાથે થાય અને મેં ફાલ્ગુની બેનને 14 ત્રિપુટી બતાવી હતી. કયા કામ બતાવી અત્યારે બતાવ્યું જુઓ, તમે કપડાં ધોવાનો વિચાર કર્યો કે મન ના થયું. કપડાં ધોવા બેઠા કે બુદ્ધિનું નીચે ના થયું. કપડાં ધોવાનું તમને જે જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય ના થયું. અને કપડાં ધોવાની ક્રિયા તમે કર્મેન્દ્રિયથી કરો પણ આ બધી ક્રિયા જ નથી. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને અંતઃકરણ આવી ત્યાં જાગ્રત અવસ્થા કોઈ વ્યક્તિ કપાઈ ગયો ત્રિપુટી તત્પુર દર્શ કરી વ્યવહાર જાણ કષ્ટ જાગ્રત દુષ્ટતા દુષ્ટ થઈ ગયો દેખે સુને વસ્તુનો કે સંસ્કાર જેમાં અસ્પષ્ટ પ્રતિષ્ઠિ સ્વપ્ન વિશાળો ગાઈ ગયો સકલ કરણ લય કોઈ જેમાં સુખી સખી તંત્ર પૂરી એ પ્રત્યેકે થઈ ગયો. એટલે અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયોને જાણે એના જાગૃત. જે કોઈ એક પુષ્પને પવનના વાગ કોઈ ઘન પદાર્થના વેગપૂર્વક લાગવાથી એમાંથી ઉત્પન્ન થયો જે શબ્દ, તેનો કોમળ આદિ જે સ્પર્શ, તેનું રાસુ આદિ જે રૂપ અને તેમાં રહેલો જે રસ તથા તેમાં રહેલી જે ગંધ, એ પાંચી વિષયો પૃથક પૃથક થતો પણ એ પુષ્પ એક જ છે તેમ જાગ્રત અવસ્થામાં પ્રત્યેક થતા શબ્દાદી વિષયો ભિન્ન ભિન્ન થતો પણ તે વિષયોનું ઇન્દ્રિય દ્વારા અંતઃકરણનો વૃત્તિને જે જ્ઞાન થાય છે તે જ્ઞાન જડ વૃત્તિ રહી શુદ્ધ જ્ઞાન પ્રભાવ એક જ છે. એક ફૂલની અંદર 5 વિષયો બતાવી દીધા. ફૂલને પવન લાગે ને પાંખડી અથડાય એટલે શબ્દ થાય.
આપણે ફૂલને સ્પર્શ કરીએ તો કોમળ લાગે ને, સ્પર્શ જોઈએ તો રૂપ થાય ને, ચાખીએ તેનો રસ અને એની ગંધ. એક જ ફૂલની અંદર 5 વિષય અને 5 વિષયનું જ્ઞાન લેનાર કોણ? એક. અને પછી છેલ્લો એક શબ્દ સારો આવશે, છેલ્લો. એક જ્ઞાન જળ વૃત્તિ રહી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભાવ એક જ છે. એક જ્ઞાન જળ વૃત્તિ રહી જ્ઞાન સ્વભાવવાળો એ એક જ છે. હંમેશા મેં 2 વસ્તુ માની લેજો, જ્ઞાન અને સુખ ચેતનમાં જ થાય. જ્યારે જ્યારે તમને કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય તો ચેતનને જ જ્ઞાન થાય. અને જ્યારે જ્યારે તમને સુખ મળે તો ચેતનમાંથી સુખ મળે. જડ વસ્તુથી જ્ઞાન ન થાય અને જડ વસ્તુથી સુખ પણ ન થાય. આપણે ભણ્યા છે ને, આપણને જ્ઞાન કોણ કરે? કઈ વૃત્તિ જ્ઞાન કરે? વૃત્તિ 2 હોય, એક જડ વૃત્તિ હોય અને એક ચેતન વૃત્તિ. આપણે અહીંયા અત્યારે અભ્યાસમાં તન્મય છીએ. બહારથી કોક જાય, આપણી આંખ એ બાજુ હોય, પણ આપણી તન્મયતા સત્સંગમાં છે તો આંખે જોયું હોય એટલે એનું તમે જ્ઞાન ન થાય. કારણ કે એ વૃત્તિ તમારી જડ છે. વૃત્તિ છે પણ વૃત્તિની સાથે ચેતન નથી. એ વખતે તમારી ચેતનવાળી વૃત્તિ સત્સંગમાં છે એટલે તમને સત્સંગનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન નથી. એટલે જે વૃત્તિની અંદર ચેતન હોય એનું તમને જ્ઞાન થાય, જડ વૃત્તિનું જ્ઞાન ન થાય. ઘણીવાર આપણી સાથે કોઈ વાત હોય અને એ વખતે આપણું મન બીજા વિચાર, ભાઈ તે શું કહે મને ખબર નથી, બિલકુલ બાજુ તમે હો, તમારે આને સાંભળ્યું હોય પણ એ વખતે તમારું મન બીજો હોય તો આપણે શું કહીએ? ભાઈ તે શું કહ્યું કે મને ખબર નથી. શું કામ? એ વખતે તમારી ચેતનવાળી વૃત્તિ બીજા હતી, એનું જ્ઞાન હતું તમને. એટલે હંમેશા જ્ઞાન ચેતનને જ થાય, જડ વૃત્તિને જ્ઞાન ન થાય. અને સુખ પણ ચેતનને થાય, જડને જ્ઞાન ન થાય. લાડવો સુખ ના આપે. તમને લાડવો ખાવાથી સુખ મળે છે તો લાડુ ખાવાથી સુખ કેવી રીતે મળે છે? અત્યારે આ લાડુ ઊભી ચેતન અને જીવવા ઊભી ચેતન બે ચેતન જુદા જુદા છે. લાડુ જે ચેતન આચરે એ ચેતન અને જીવ જે એ 2 ચેતન જુદા જુદા છે. એ લાડુ તમારી જીભ ઉપર આવે એટલે લાડુ ઊભી ચેતન અને જીવા ઊભી ચેતન એક થયા. સુખ મળ્યું ચેતનનું અને માની તમે લાડવા. લાડુનું સુખ બેઠો હોય, લાડુ તમને પ્રિય છે, તમારી પ્રિય વસ્તુ લાડવો છે, સામે આવ્યો છે, ખાવાનું મન છે, ખાવાની તમારી તૈયારી છે, એ જ વખતે તમને એવા કોઈ સમાચાર મળી જાય, લાડવા ખાવાનું મન ન થાય. થાય? લાડવો તો સુખ આપતો થવું જોઈએ ને, હે તો લાડવામાં સુખ તો થવું જોઈએ ને, હે પણ તમારે લાડવા ભૂખ્યા વગર લાડવા ખાવાનું મન ના થાય. ભૂખ્યા નહીં, ભૂખ્યા હો, લાડવા ખાવાની ઈચ્છા હાલત ખાવો તમારે એમ કરી ઈચ્છા કરીને બેઠા છો, પણ એ જ વખતે કોઈ એવા સમાચાર આવી જાય તો એ લાડવો તમને સુખ, જો લાડવામાં સુખ હોય તો મળવું જોઈએ ને, પણ લાડવામાં સુખ નથી. 2 ચેતન ભેગા થાય ત્યારે તમને સુખ મળે અને 2 ચેતન ભેગા થાય ત્યારે જ્ઞાન થાય.
તમને આ ખુરશીનું જ્ઞાન કેવી રીતે થયું? તમને ખુરશીનું જ્ઞાન કેવી રીતે થયું? હા? ખુરશી એ પણ ચેતનને આશરે રહેલી છે ને? ખુરશી ચેતન આશરે રહેલી છે ને? તો તમારા અંતઃકરણમાંથી ઉઠી ગઈ ને, એટલે તમારા અંતઃકરણ એટલે સાક્ષી ચેતન અને ખુરશી ચેતન એક થયું. બે ચેતનની એકતા થઈ માટે તમને જ્ઞાન થયું. બે ચેતન જુદા જુદા હતા, તમને જ્ઞાન નહોતું થયું. તમારી આંખ ખુરશીને જુએ, પણ જો તમારી અંતઃકરણની વૃત્તિ લાઉડ સ્પીકરમાં હોય, તમને ખુરશીનું જ્ઞાન ન થાય. કારણ કે એ વખતે લાઉડ સ્પીકર વાળું ચેતન તમારું ચેતન એક છે, નજીકમાં જ ખુરશી પડી છે, પણ ખુરશીનું જ્ઞાન ન થાય, લાઉડ સ્પીકરનું જ્ઞાન થાય. કારણ કે લાઉડ સ્પીકર સાથેનું ચેતન અને તમારા અંતઃકરણનું ચેતન બે એક છે, એટલે એનું જ્ઞાન થાય, આનું ન થાય. એટલે જ્યારે બે ચેતન એક થાય ત્યારે જ્ઞાન થાય, અને જ્યારે બે ચેતન એક થાય ત્યારે સુખ મળે. હંમેશ સુખ અને જ્ઞાન એ ચેતનનું સ્વરૂપ છે, લક્ષણ નહીં, સ્વરૂપ છે. જ્યાં જ્યાં ચેતન છે ત્યાં સુખ છે, અને જ્યાં જ્યાં ચેતન છે ત્યાં જ્ઞાન છે. જેવી રીતે દર્પણની આગળથી જે જાય એનું પ્રતિબિંબ દેખાડે સિવાય દર્પણ રહે જ નહીં. દર્પણની આગળ થઈને તમે નીકળો તો દર્પણ એનું એ પ્રતિબિંબ લીધા સિવાય રહે જ નહીં. દર્પણ થઈને આગળ કોઈ નીકળ્યું હોય અને દર્પણે પ્રતિબિંબ ન લીધો હોય, કોઈ દિવસ બની શકે? એમ જ્યાં જ્યાં ચેતન છે ત્યાં ત્યાં જ્ઞાન અને સુખ છે. તમે એમ માનો છો ને કે વિષય ભોગવવામાં સુખ મળે છે? માનો છો ને? પણ વિષય ભોગવતી વખતે સુખ કેવી રીતે મળે છે તમને ખબર છે? પહેલા આપણને વિષયની ઈચ્છા થાય છે કરીએ, અને જ્યારે મનમાં વિષયની ઈચ્છા થઈ હોય એ વખતે તમારું મન ચંચળ હોય, અને તમારું મન ચંચળ હોય એટલે તમારા મનમાં આત્માનું પ્રતિબિંબ ન પડે. જ્યારે તમને તમારા પ્રિય વિષયની પ્રાપ્તિ થાય છે, તમારું મન શાંત થાય છે, અને શાંત મનની અંદર આત્માનું પ્રતિબિંબ પડે છે. સુખ છે આત્માના પ્રતિબિંબનો જ માનવ વિષય. ફરીવાર ઈચ્છા છે બીજા વિષયની, મન ચંચળ થયું, વિષયનું સુખ જતું રહ્યું. જો વિષયમાં સુખ હોય તો અત્યારે તમને શ્રવણના વિષયનું સુખ મળે છે ને? તો આ વિષયમાં સુખ તો મળે છે, પણ બીજા વિષયની શું કામ ઈચ્છા કરો છો? તો વિષયમાં સુખ હોય તો એક જ જેમાંથી સુખ મળે તે પકડી રાખો. પણ એક વિષયમાંથી બીજા વિષયમાં જવાની ઈચ્છા થાય છે, માટે વિષયમાં સુખ નથી. ઘણા દિવસો પછી, ઘણા વર્ષો પછી તમારા ઘેરે આવેલું તમારું પ્રિયજન, એના ઉપર પહેલા દિવસે જેવી પ્રીતિ હોય છે, બીજા ત્રીજા દિવસે એવી પ્રીતિ નથી હોતી.
વિષય તો સામે છે, પ્રિયજન વિષય તો સામે છે, શું કામ પ્રતિ ઘટી ગઈ? જો વિષયમાં સુખ હોય તો હા, પહેલા દિવસે કોરોનો, બીજા દિવસે પૈ, ત્રીજા દિવસે સર્યા તો નિયત કલ ગઈ. બીજું, જો વિષયમાં સુખ હોય તો તમારો પ્રિયમાં પ્રિય વિષય છોડી અને સુષુપ્તમાં જવાની ઈચ્છા કરો છો ને? અને સુષુપ્તમાં વિષય નથી, સુષુપ્તમાં વિષય નથી, છતાં પણ તમારો પ્રિયમાં પ્રિય વિષય છોડી અને સુષુપ્તમાં જવાની ઈચ્છા કરો છો. જો વિષયમાં સુખ હોય તો સુષુપ્તમાં જવાની ઈચ્છા ના કરો. હે, માટે વિષયમાં સુખ નથી. જો વિષયમાં સુખ હોય તો સમાધિ લગાડવાળાને સમાધિમાં સુખ મળે છે, સમાધિમાં વિષય નથી. સમાધિમાં સુખ ન મળવું જોઈએ. વિષયમાં સુખ હોય તો સમાધિમાં સુખ મળે છે, માટે વિષયમાં સુખ નથી. અને આપણે વિષયમાં સુખ માનીએ છીએ. જડ વસ્તુ કોઈ દિવસ તમને સુખ ના આપે. જડ વસ્તુ કોઈ દિવસ તમને સુખ આપે જ નહીં, અને તમે જડ વસ્તુમાં જ સુખ માનો છો. આ તમારી ભૂલ છે. અમારા મકાને જ અમને સુખ આપ્યું. તમે કહો છો ના છે, 70 લાખના મકાનમાં જે સુખ મળે, તમને શું ખબર કેવું સુખ મળે છે? પણ 70 લાખના મકાનની અંદર જ્યારે જૂનું મકાન હતું ત્યારે નવા મકાન બનાવવાની ઈચ્છા છે. અને જ્યાં સુધી નવું મકાન બન્યું એટલા પિરિયડ સુધી સુખ નહોતું. નવું મકાન બન્યા પછી સુખ છે, બરોબર? હવે નવું મકાન બન્યા પછી આમાં આ તૂટી છે, આમાં આ તૂટી છે, આમાં આ તૂટી છે, એ ચાલુ થયું. બરોબર ગણધરભાઈ? હે, ક્યાં તમારું સુખ રહ્યું? વાત તો કરી કે જે તૂટીઓ તમને જૂના મકાનમાં દેખાય છે, એ જે તૂટ્યું નવા મકાનમાં પાછી ઉભી થઈ ગઈ. તૂટી તો એમને એમ નહીં તમારી. માટે વિષયમાં સુખ નથી. તમારી તૂટીઓ અમો આ નથી, અમો આ નથી, અમો આ નથી, આના નામ છે, આપણા આમ નથી, આના નામ છે, તમારે એ તો ચાલુ રહ્યું. તમને તમારા નવા મકાને તમને ક્યાં સુખ આપ્યું? એટલે વિષયોમાં સુખ નથી, અને આપણે વિષયોમાં સુખ માનીએ છીએ. જ્યારે જ્યારે વિષયમાં ભોગવતા, સ્વામીજી તમે કહેતો વિષયમાં સુખ નથી, અને અમે કહીએ છીએ કે અમને વિષય ભોગવીએ ત્યારે સુખ મળે છે, તો આપણે એમાં સાચા કોણ? અમે કહીએ છીએ કે વિષયમાં સુખ નથી, અને તમે એમ કહેશો કે અમે વિષય ભોગવીએ ત્યારે સુખ મળે છે. વિષય ભોગ સુખ ક્યારે મળે છે? વિષયની પ્રાપ્તિ થાય છે, તમારી બુદ્ધિ સ્થિર થાય છે, સ્થિર બુદ્ધિમાં તમારા આત્માનું પ્રતિબિંબ પડે છે. એ સુખ છે તમારા આત્માનું, અને માનો છો વિષય. આ ઓલા કૂતરાવાળી સ્થિતિ છે. લોહી છે પોતાનું અને માને છે આત્માનું. કૂતરા ઉપર તમે હસો છો, પણ તમારા ઉપર હસતા નથી. વિષય ભોગવતી સુખ છે તમારું પોતાનું, અને માનો છો વિષય. જ્યારે જ્યારે પણ તમે વિષય ભોગવો છો અને તમને સુખ મળે છે, ત્યારે તમારા પોતાનું જ મળે છે, પણ તમે માનો છો કે વિષયમાંથી મને સુખ.
તમારી ક્રાંતિ ભરેલી માન્યતા. અને તમે વિષયમાં સુખ માનો છો એટલે જ શ્રેષ્ઠ વિષયનો આગ્રહ રાખો છો. જો વિષયમાં સુખ ના હોય તો ગમે એવો વિષય હોય ચાલે. વાત બરોબર ને? જો વિષયમાં સુખ ના હોય તો ગમે એવો વિષય હોય ચાલે. આપણે જો સુખ જ નથી તો ગમે એવો વિષય ના ચાલે હે. પણ તમે વિષયમાં સુખ માનો છો એટલે શ્રેષ્ઠ વિષયનો આગ્રહ રાખો છો. આવી પથારી હોય તો ઊંઘ આવે, આવા ખાવાના પદાર્થ હોય તો મને પ્રિય લાગે, આવા પહેરવાના કપડાં હોય તો મને પ્રિય લાગે. પણ જો વિષયમાં જ તમારી સુખ ના હોય તો ગમે એવી પથારી હોય તોય ચાલે, ગમે એવો ખોરાક હોય તોય ચાલે, ગમે એવા કપડાં હોય તોય ચાલે. આપણા આ વિષયો પ્રત્યેના જે આગ્રહ હોય છે ને, આગ્રહ શાંત થઈ જાય. મેં પહેલા મને લગા એક વખત અહીંયા ઓફિસનો પરિવાર દ્રષ્ટાંત આપું છું. સ્વામી રામતીર્થ. સ્વામી રામતીર્થનું નામ સાંભળ્યું? સ્વામી રામતીર્થ લાહોરની કોલેજમાં પ્રોફેસર. એ વખતે હિન્દુસ્તાન એક જ હતું, હિન્દુસ્તાન પાકિસ્તાન જુદું નહોતું. એ વખતે પાકિસ્તાન હિન્દુસ્તાન એક હતું. એ વખતે લાહોરની કોલેજમાં પ્રોફેસર. અને એ વખતે પહેલા તો હવે મહિના પહેલા કંકોત્રીના કાગળ હતા ને, લગ્નના સમાચાર ટપાલ દ્વારા જ હતા ને, રૂબરૂ ક્યાં આવતા? એ તો હવે રૂબરૂ આપવા જાવ છો, પણ એ વખતે તો શું હતું, એ મહિના પહેલા સમાચાર આપણા સન્માન સંબંધીને લગ્ન આપ્યું. એ વાતો 15 દિવસે પત્નીએ ઉઘરાણી કરી કે લગ્નમાં જવું છે, મારી પાસે સાડી નથી. રામતીર્થ પ્રોફેસર હતા, પણ સ્વામી રામતીર્થ જ્યારે કોલેજમાં ભણ્યા છે ને, બીજાના પૈસેથી ભણ્યા છે. પોતાના ઘર ગરીબ સ્થિતિ હતી, બીજાએ આર્થિક મદદ કરીને એ ભણ્યા છે. એટલે ગરીબ વિદ્યાર્થીને ભણતર કેવું દુઃખ પડે એમને ખબર હતી. એમનો પગારનો મોટો ભાગ ગરીબ વિદ્યાર્થીમાં વપરાઈ જતો. પૈસા પ્રોફેસર હતા, પણ પગાર મોટા ભાગે ગરીબ વિદ્યાર્થીમાં વપરાઈ જતો. એટલે પૈસાનું બેલેન્સ થતું નહીં. હવે કાલે લગ્ન છે, આ સાંજે રામતીર્થ જમવા બેઠા છે અને પત્ની ઉઘરાણી કરી, કાલ સવારે મારે જવાનું છે, મારી પાસે સાડી નથી. રામતીર્થે પત્નીને કહ્યું, તું કુટુંબીઓને રાજી કરવા જાય છે કે મને રાજી કર, એ તું મને કહે. સાચી પત્ની એમ જ કે તમને એમ જ કે ને, સાચી પત્ની એમ જ તમને, જો તું મને રાજી કરવા જતી હોય તો આની આ સાડી મૂકી. અને એ બેન એની એ સાડી મૂકી. નહીં તો જાન જાય ત્યારે જુદું, સ્વાગત થાય ત્યારે જુદી, મોયરામાં જુદી. ચોક્કસ ભગવાને તમને આપ્યું હતું, ચોક્કસ વાપરો, અમે એનો વિરોધ નથી કરતા. પણ જીવનમાં કદાચ આવા પ્રસંગો આવે તો આગ્રહ રાખતા નહીં. સમય સાથે વર્તી લેજો. પરમાત્માએ આપેલો ચોક્કસ વાપરો, તમે વાપરવાની અમારી ના નથી. પણ કદાચ જીવન, દરેકનું જીવન એક સરખું નથી થતું ને, પણ જીવનમાં કદાચ આવો પ્રસંગ આવે, રામતીર્થને યાદ કરજો. ના ના, તમારા મનનું સમાધાન થઈ જશે, બરોબર છે. એ તો પુરુષો અત્યારે કપડા બદલે છે, બેબી એકલું ક્યાં બિચારા બદલે છે, પુરુષો બદલે છે. અત્યારે તમારામાં નથી, પણ પૈસાદાર લોકોમાં તો છે ને. પહેલા દિવસે માંડવું કરે એટલે જુદા કપડાં પહેરે, મંડપ માટે જુદા પહેરે, આજે રાસમાં જુદા પહેરે. પુરુષો લગ્નમાં જુદા પહેરે, પુરુષ માટે બધા ડ્રેસ હોય છે.
હા, આપણા તમામ નથી, મેં જોયું છે, આટલે શહેરોમાં છે એમ. હા, એટલે કે તમારે હોય, તમે તમારી પાસે હોય, તમે પ્રેમથી વાપરો, વાપરવાની અમારી ના નથી, પણ સંજોગો બનાય તો આગ્રહ નહીં રાખવાનો. હા, સંજોગો બદલા, કારણ કે સંજોગો બદલાતો વાર લાગતી નથી. સંજોગો બદલાતો વાર લાગતી નથી. જ્યારે સંજોગો બદલાય તો સમયની સાથે વેદ થઈ જશે. એ પ્રશ્ન ક્યાંથી નીકળ્યો તો આપણે? વિષયમાં સુખ. સુખ વિષયમાં નથી. હંમેશા સુખ ચેતન જ આપે છે અને જ્ઞાન પણ ચેતન જ આપે છે. જડ પદાર્થ કોઈ દિવસ સુખ ના આપે અને જડ પદાર્થ જ્ઞાન ના આપે. જ્યારે જ્યારે જે જે વિષય ભોગવતો તમને સુખ મળે છે તે તમારા આત્માનું છે, પણ તમે વિષયનું માનો છો. હા, પણ એવું કરે તમારી બુદ્ધિ સ્થિર થઈ અને તમારી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડ્યું. એટલે સુખ છે તમારા આત્માનું અને માણસો પંખાનું. એસીમાં ગયા, તમને એસી મળ્યું એટલે તમારું મન શાંત થયું, પ્રતિબિંબ પડ્યું આત્માનું મનમાં અને માણસો એસી. જ્યારે જ્યારે તમને જે પણ પ્રિય વિષય પ્રાપ્ત થાય ત્યારે તમારું મન શાંત થાય. મન શાંત થાય એટલે જ પ્રતિબિંબ. જેમ ડોળા પાણીની અંદર પ્રતિબિંબ ના પડે ને, શાંત પાણીમાં જ પડે ને, એમ જ્યાં સુધી તમને વિષયની ઈચ્છા હોય ત્યાં સુધી તમારું મન ચંચળ હોય. જ્યાં સુધી મન એકાગ્ર હોય પ્રતિબિંબ ના પડે. પણ જેવી વિષયની પ્રાપ્તિ થઈ તમારું મન શાંત થયું અને આત્માનું પ્રતિબિંબ પડ્યું. એ સુખ છે આત્માનું ને માનવ વિષય. આવું જો આપણી બુદ્ધિમાં આપણે માનીએ તો આપણે શું થાય? વિષયો પ્રત્યેનું આકર્ષણ જતું રહે. વિષયો પ્રત્યે જે આકર્ષણ છે ને એ આકર્ષણ જતું રહે. મારે આવો જ વિષય જોઈએ એ જતું રહે. તમે એમ માનો કે બધા કપડા રૂજ છે તો પછી પોતમાંથી ડિઝાઇનમાંથી તમારું આકર્ષણ થતું. મારે રોજ પહેરવું છે પણ ગમે એવું હોય ને, બરોબર? હા, મારે સોનું જ ખરીદવું છે પણ ગમે તે ડિઝાઇન હોય, બરોબર ને? અત્યારે જે ડિઝાઇનમાં 3-3 કલાકે પસંદ કરે છે એ બંધ થઈ જાય. મારે સોનું જ ખરીદવું છે. હા, હા, એટલે જાગ્રત અવસ્થાના વિષયો જુદા જુદા, જ્ઞાન એક. જાગ્રત અવસ્થાની અંદર અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયોને જાણે, પણ એ વિષયોને જાણે છે ત્યારે કોણ જાણે છે? ચેતન, જડ વૃત્તિ નહીં. એ ચેતન જાણે છે, જડ વૃત્તિ જાણતી નથી. આખું અધ્યાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.